શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માંગરોળમાં શ્રીહરિ અરુણોદય થતાં વાત કરતાં કહ્યું, ભાગવત ધર્મનિષ્ઠ એકાંતિક ત્યાગી ગ્રહી સૌ કોઈ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કંઈ સાધન કરે છે, આપણે શું કરીએ છીએ? શ્રીહરિને પ્રસન્ન કરવા જ કરીએ છીએ ને. જે કંઈ કરીએ છીએ, મારા તપ વ્રત, જે કંઈ સેવા ધર્મ પાલન બધું જે કરીએ શ્રીહરિને રાજી કરવા જ કરીએ છીએ. ભાગવત ધર્મનિષ્ઠ એકાંતિક ત્યાગી ગ્રહી સૌ કોઈ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કાંઈ સાધન કરે છે, તેની તુલનામાં અન્ય સર્વે સાધન લવ સમાન પણ થઈ શકતા નથી. બીજા ભગવાનને પ્રસન્ન કરવા સિવાય જે કંઈ સાધન કરે છે એને મહારાજે કહ્યું કે આ પ્રસન્ન કરવાના સાધન એના લવ સમાન પણ થઈ શકતા નથી, એટલે લેશ પણ થઈ શકતા નથી. તો શ્રીજી મહારાજ સંતો એકાંતિક ભક્તો એને રાજી કરવા બધું કરવું, જે કંઈ કરવું. ભાગવત ધર્મનિષ્ઠ એકાંતિક ત્યાગી ગ્રહી સૌ કોઈ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કંઈ સાધન કરે છે, તેની તુલનામાં અન્ય સર્વે સાધન લવ સમાન પણ થઈ શકતા નથી. અર્થાત અપાર સાધન એકાંતિક ધર્મની તુલનામાં ક્યારેય આવતા નથી. એકાંતિક ધર્મ સીધા ભગવાન સાથે કનેક્શન, બીજો આડો કંઈ આવે નહીં. કોઈ વાસના, બધી વાસના અને જે આપણા સ્વભાવ કોઈ આડે આવે નહીં. એક સ્પષ્ટ થવું જોઈએ કે ભગવાન સિવાય બીજું કાંઈ રાખવું નથી. સ્વભાવ દોષો અને બીજી આડી અવળી ગડબડ કાઢવા છે એવું મનમાં રાખો. અત્યારે તો છે તો એનું શું, એમ નહીં, પણ કાઢવા છે. આ સ્વભાવને દોષ કાઢવા જ છે, રાખવા નથી. એમાં કંઈ માલ નથી, એમાં અવરી સમજણ છે, અવરું બધું કરાવે. રાખવા તમે જેમ ચાલતું એમ ચાલવા દઈએ તો એ બરાબર નહીં. કાઢવા જ છે, સ્વભાવ દોષો કાઢવા જ છે એવું મનમાં હંમેશા રહ્યા કરે. અને ભક્તિ ભજન સાધન સેવા બધું કરે રાખે તો લેખે લાગે. નહીં તો જો સ્વભાવ રાખવા હોય એવું મનમાં હોય તો એ બરાબર નથી. એ તમને અવરે માર્ગે લઈ જાય. અપાર સાધન કરે પણ એકાંતિક ધર્મની તુલનામાં ક્યારેય આવે નથી. એને ક્યાં ભગવાન અને ક્યાં કચરો, આપણે કચરો વીણીએ છીએ, કામ ક્રોધ લોભ, એને કાઢવા છે એવું મનમાં રહેવું જોઈએ, રાખવા નથી. તો તમે આપણે જે કરીએ, આપણે ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, એમાં બધા દોષ આવતા એ બહુ મોટી વાત છે એને ખસેડવા. પણ તોય તમારા મનમાં એવું હોવું જોઈએ કે કાઢવા જ છે, રાખવા નથી. તો બધી સાધના તમે જે કરો છો એ લેખે લાગે. તમારે જે જગતનો જેટલો અભાવ છે એટલું તમારી સાથે હિત રહે છે. ભક્ત હોય પણ તેની જગતમાં આસક્તિ જોઈને તેનાથી મેં દૂર રહીએ છીએ. એકવાર શ્રીજી મહારાજ એક હરિભક્તને લઈને જતા હતા વિમાનમાં, અને હરિભક્ત ખાલી થોડી દાપણ કર્યું. એટલે એક ખેડૂતના બળદ વરા ફરી જતા હતા. તેને કે મનમાં એવું થયું કે લાય હું સીધું કરી આપ્યો. એવો વિચાર આવે, ભગવાન મૂકી જાય. ભગવાન સંબંધ કટ થઈ ગયો. આ ભગવાન છે કેટલા મોટા, એને મૂકીને બીજો વિચાર કરે
એ મહારાજને ગમતું નથી. જેમ ભૂમિ અને નીરના સહયોગ વગર બીજ અંકુરિત થતું નથી, તેમ પ્રગટ ભગવાન અને સંત વિના ભગવાનનો નિશ્ચય થતો નથી અને ધર્મના પણ રહેવાતું નથી. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય, ખોટાયા છે ને હવે એને ટલ્લે ચડી ગયા અને એ તો સારું સારું પદાર્થ આપે, બધું કરે અને એ ટલ્લે ચડી ગયા તો બધું બગડે, જીવન બગડે. એટલે સાચા સંત ને ખોટા સંત. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના શરીરને વર્તાવો. ભગવાન આપે તો આઉટ રાઈટ બધું છે, સીધે સીધું કે ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા, એકાંતિક ભક્તોને રાજી કરવા, એ જ વાત આવશે. રાજીપો બહુ મોટી વાત છે. બીજું બધું કરીએ પણ જો ભગવાન રાજી ના થાય, સંત રાજી ના થાય તો બધું બગડે. ફૈબા હતા, ફૈબાએ જ્યારે મહારાજ આવે 3-4 દિવસ મહારાજ રહે અને બધી સેવા કરે, ટોપ બધી સેવા, કંઈ બાકી રાખે નહીં, ખામી રાખે નહીં. અને સંતોને પણ ત્યાં ફૈબાને ત્યાં જવાનું હોય તો આનંદ રહે. પણ એકવાર એમના ફૈબાના વહુ ગામડે હતા અને મહારાજ ત્યાં પધાર્યા. મારે કે તમે અહીં ક્યાંથી? તો કે મહારાજ મને કાઢી મૂકી છે, મને કાઢી મૂકી છે અને મારી સાથે વાત પણ નથી કરતા, મોઢું પણ જોતા નથી. એવી રીતે કહે. મહારાજ કે આ ના ચાલે. સત્સંગમાં વહુને સાસુ નાતો ના જોઈએ. અહીંયા બધા દિવ્ય બ્રહ્મરૂપ એવું માનીને વર્તવું જોઈએ. જો સત્સંગમાં આવી રીતે રહે ને, બધા મુક્ત છે, દિવ્ય છે. સાસુ એ બધું નાતો દૈહિક છે. દેહ પડી જાય એટલે કાંઈ તમે બીજો જન્મ ક્યાંય લો પત્તો ના પડે. તો કોઈ એ નાતો સગ પણ હરિવરનું સાચું, બીજું સરેસણ ભંગુર કાચું. તે આ નાતો આ દ્રઢ થતું નથી. તમારા સગાવાલા હોય એનો પક્ષ લેવાય છે. જો ભગવાનના ભક્ત નથી લેવાતો એ રીતે પક્ષ લેવાય. તે તારી સમજણ ખોટી છે. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના શરીરને વર્તાવો. જે શુભમતી પુરુષ હોય, જે શુભમતી પુરુષ આ પ્રમાણે વર્તે છે તેનો સત્સંગ દ્રઢ રહે છે. સત્સંગ એક એવું પદાર્થ છે, એનાથી કોઈ મોટી વસ્તુ નથી સત્સંગ. અને સત્સંગને આપણે ફૂટબોલની જેમ લાતો લાત કરીએ છીએ, ઘડીકમાં મૂકીએ, ઘડીકમાં કરીએ, સાવ જતો રહે, એવું ના કરવું. સત્સંગ કિંમતી, મોસ્ટ કિંમતી પદાર્થ છે, અતિ અગત્યનું. સત્સંગથી મોક્ષ થાય અને મોક્ષથી કોઈ મોટી વાત નથી. અત્યારે બીજા કચરો સંઘી રાખીએ છીએ. તો જો ફૈબાને એવું થયું, બધી સમજણ બધી હતી, બધું સેવા કરતા, ભક્તિ કરતા, મારે 4 દિવસ રહેતા બધું. પણ એમના જે સાસુ વહુનો ઝઘડો અનાધિકારથી ચાલતું જ આવે છે. સાસુ વહુ બને નહીં તો બધાને અનુભવ હશે. એ જે આવી સમજણ હોય તો બને. તો રસપરસ મુક્તનો ભાવ જોઈને એમ બધા મુક્ત છે એ સંબંધ રાખવો, અને દૈહિક સંબંધ ના રાખવો, મુક્તનો સંબંધ રાખવો કે બધા મુક્તો છે. તો એકવાર એક હરિભક્ત આવ્યા સ્વામી પાસે, પ્રમુખ સ્વામી પાસે કે સ્વામી, મારા સાસુ વહુને બનતું નથી. સ્વામી કે તારી દીકરી માનજે, વહુ માનતો નહીં.
તો એ કેટલી સારી સમજણ છે. પોતાની દીકરીમાં ને પોતાની તો કોઈ પ્રશ્ન રહે નહીં, અને સાસુ વહુમાં ને તો બધા પ્રશ્નો, કેટલાય પ્રશ્નો ઊભા થાય. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના દેહને શરીરને વર્તાવો. જે શુભબુદ્ધિ પુરુષ આ પ્રમાણે વર્તે તેનો સત્સંગ દ્રઢ રહે છે. સત્સંગની સમજણ લાવી તમારા બધા સંબંધી, સગા સંબંધી સત્સંગ, અને લૌકિક સમજણ રાખવી નહીં. સાસુ છે ને વહુ છે ને આ છે ને તે છે, એમાં બધા કજિયો થવાનો છે. શિયરે મુક્ત મુનિને જે વાત કરેલી તે તેમણે ઉત્તમ રૂપને કહી. સાચા સંત સરળ હોય છે, અંદર અને બહાર એક સરખું વર્તે છે. સાચા સંત સરળ હોય છે, અંદર ને બહાર એક સરખું વર્તે છે. પ્રત્યેક પ્રાણી પર પ્રેમ રાખે છે. જો એને મારું તારું કંઈ હોતું નથી. જે મારું તારું કરે સંત કહેવાય જ નહીં. સાચા સંત સરળ હોય છે, અંદર ને બહાર એક હોય છે. જેવું અંતરમાં હોય એ રીતે બહાર વર્તે છે એ પ્રમાણે, એટલે નિષ્કપટ પણ વર્તે છે. પ્રત્યેક પ્રાણી પર પ્રેમ રાખે છે. પોતાનાથી બીજા સંતને અધિક ગુણવાન દેખે છે. બહુ મોટી કલમ છે. પ્રત્યેક પ્રાણી પોતાનાથી બીજા સંતને અધિક ગુણવાન દેખે છે, અને પોતાનામાં રહેલા ગુણોમાં દોષ દેખે છે. કાંઈ પ્રશ્ન જ ના રહે આ રીતે. અને બીજાના ગુણ થોડા હોય તેને અધિક કહે છે. સંત એમને નથી થવાતું. આ બધું ગુણો આવવા જોઈએ ત્યારે સંતમાં પગલાં પડે. અને બીજાના ગુણ થોડા હોય તેને અધિક દેખે. સાધુના ગુણ જે સાધુ હોય તે જ અધિકપણે કહી શકે છે. સંતના દ્રોહી હોય તે સંતના અધિક ગુણને તુચ્છ કહી દેખાડે. બીજામાં ગુણ હોય તો એ તુચ્છ કહી દેખાય. તો એનામાં ગુણ હોય ક્યાંથી લેવાય? એટલે સત્સંગ, સાચો સત્સંગ મળ્યો છે આપણને, પકડી રાખો, જકડી રાખો, છોડો જ નહીં. એ રીતે આપણે રહીએ. સદાનંદ સ્વામી મહારાજની જય.